માંગરોળ તાલુકાના સીલ ગામે સરકારી ઘાસના ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડી મચી હતી। આ આગને કાબૂમાં લેવામાં માંગરોળ તેમજ કેશોદના ફાયર વિભાગને જાણ કરાતા ફાયરોની ગાડીઓએ આગ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યો હતો। આગને બુઝાવવા ગામ લોકો પણ ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવવા પ્રયત્ન કર્યો હતો। આ સરકારી ઘાસનું ગોડાઉન હોવાનું જાણવા મળે છે, પરંતુ આગનું કારણ હજુ અકબંધ છે। આ આગ ફટાકડાના લીધે લાગી હોવાનું અનુમાન પણ સેવાઈ રહ્યું છે અને લોકો ફોરેસ્ટ વિભાગ પણ આક્ષેપો કરી રહ્યા છે। સીલ પોલીસ તેમજ ફાયર વિભાગ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। આ ઘાસ ગોડાઉનમાં 1000 કિલો જેટલું ઘાસ રખાયું હતું, પરંતુ તંત્રની બેદરકારી હોય તેમ આ ઘાસનો ભાવ ન પૂછાયો હોવાના પણ આક્ષેપ સાથે અહીં અધિકારીઓ દ્વારા આ ગોડાઉનનું કોઈ ધ્યાન રાખતું નહીં તેવા આક્ષેપો પણ થયા છે, પરંતુ સત્ય શું છે એ તો તપાસ બાદ જ બહાર આવશે।